જેને ભગવાન નારાયણની ભક્તિમાં વૃદ્ધિ અને નિષ્ઠા જોઈએ છે એને અળસીના ફૂલોથી ભગવાનના શિવલિંગની પૂજા કરવી જોઈએ. જેના અન્નના ભંડાર સદાયને માટે ભરેલા રહે એવું જોઈએ એને જુહીના પુષ્પથી ભગવાનની પૂજા કરવી જોઈએ. જેને મન નિર્મળ કરવું છે, જે કપટી છે અને મન નિર્મળ કરવા માંગે એને શેફાલિકાના પુષ્પથી ભગવાન શંકરની પૂજા કરવી જોઈએ. જેને બધી જ મનોકામના પૂર્ણ કરાવી છે અને આવા કોઈ પણ પુષ્પ ન મળે તો 1,00,000 બિલ્વપત્રનો અર્પણ કરી અને આપણે મનોવાંછના પૂરી થાય છે. ચંપા અને કેવડો આ છોડીને બધું જ તમે ચડાવી શકો, પણ ચંપો અને કેવડો આ બે વસ્તુ ભગવાન શંકરને શિવલિંગ ઉપર ધરાવવું નહીં. અને જેને શિવજીનો સાક્ષાત્કાર કરવું છે કે મારે આ જ રીતે ભગવાન શંકરના સાક્ષાત્કાર કરવા છે, એક જ અનુષ્ઠાનમાં એને 5,00,000 મહામૃત્યુંજય મંત્રના જપ કરવા પડે. એક જ અનુષ્ઠાનના સંકલ્પમાં જે 5,00,000 મહામૃત્યુંજય મંત્રના જપ કરે એને સાક્ષાત શંકરના રૂબરૂ દર્શન થાય છે. એવું એક માળા આજે એક દિવસ પડી ગયો, બીજી માળા કાલે, એમ કટકા ભેગા કરીને જેથી 5,00,000 થાય તેથી એક જ અનુષ્ઠાનની અંદર. પછી શિવજીની ધારા પૂજા હોય, અલગ અલગ ધારાઓ. મનની શાંતિ માટે, શુદ્ધિ માટે, મન નિર્મળ કરવા માટે જળની ધારાથી કરવું જોઈએ. પછી જેને વંશ વિસ્તાર કરવો છે એને શિવ સહસ્ત્રના પાઠ દ્વારા ઘીની ધારાથી શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. જેને બુદ્ધિ જળ થઈ ગઈ છે અને ઉત્તમ બુદ્ધિ જોઈએ છે એને શરીરના રોગ દૂર કરવા માટે સાકર મિશ્રિત દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. જેને પરિવારમાં બહુ જ ક્લેશ છે, દુઃખ છે, પરિવારના વ્યક્તિ સાથે નથી રહી શકતા એવા બધા જ લોકોએ પણ સાકર મિશ્રિત દૂધથી ભગવાન શંકરને અભિષેક કરવો જોઈએ. જેને ક્ષય રોગ છે એને મધથી અભિષેક કરવો. જેને આનંદની પ્રાપ્તિ કરવી છે એને શેરડીના રસથી કરવો. જેને મોક્ષ અને ભોગની પ્રાપ્તિ કરવી છે એને ગંગાજળથી અભિષેક કરવો જોઈએ. આવી અનેક ધારા પૂજાઓની વાત છે. સૃષ્ટિનું પ્રાગટ્ય કઈ રીતે થયું